બીઝેડ કૌભાંડમાં શિક્ષકોને લોભામણી લાલચ આપવાના મુદ્દે વિગતો અમે આપી દઈએ કે જ્યાં વિદેશ પ્રવાસ ખેડવાથી લઈ સંડોવણી મુદ્દે સ્થાનિક શિક્ષણ તંત્રની ઢીલી નીતિ સામે આવી છે। 12 દિવસથી શિક્ષકોની સંડોવણી છતાં સ્થાનિક શિક્ષણ તંત્ર મૌન છે। વિદેશ પ્રવાસ ખેડનારા શિક્ષકોના તાલુકા સ્તરે નિવેદન લેવાયા છતાં પણ શિક્ષણ અધિકારી અહેવાલ નહીં મળ્યાનો ખુલાસો કર્યો। નક્કર કાર્યવાહીના બદલે હજુ જિલ્લા સ્તરે અહેવાલો નહીં મળતા બચાવની આશંકા છે। જિલ્લા શિક્ષણ વિભાગ કાર્યવાહી કરવાથી દૂર રહેવાના પ્રયાસમાં હોવાની સ્થિતિ છે। જિલ્લા શિક્ષણ અધિકારીનો બીઝેડ ગ્રુપમાં બચાવ ઉતરવા જેવી સ્થિતિ છે। શાળા સ્તરેથી અહેવાલ તૈયાર કરાયા છતાં નહીં મળ્યાનું ડીપીઈઓનું રટણ છે। શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાના આદેશ બાદ પણ કાર્યવાહીમાં ઢીલ મુકાઈ છે। સ્થાનિક શિક્ષણ તંત્રની ઢીલી નીતિ સામે ઉચ્ચ કક્ષાએ નોંધ લેવાઈ રહી હોવાની પણ વિગતો સૂત્ર પાસેથી મળી છે। તો અહીંયા શિક્ષણ અધિકારી ઉપર સવાલ ઉભા થયા છે, ત્યારે અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અવનીશ, આપની પાસે શું વિગત છે? જિલ્લા શિક્ષણ અધિકારીને પુરાવા મળ્યા છે છતાં કોઈ પણ પ્રકારનો ખુલાસો અત્યાર સુધી કેમ નથી કરવામાં આવ્યો? ક્યાં કાચું કપાઈ રહ્યું છે? ચોક્કસ કહી શકાય જે પ્રકારે 10 દિવસથી આ પ્રકારની જે વાત છે તે સામે આવી રહી છે કે શિક્ષકો જે છે ત્યાં બીજેડ અને બીજેડ જેવી અન્ય પોન્જી સ્કીમોની અંદર જોડાયેલા છે। તેઓ એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે। અનેક શિક્ષકો જે છે તેઓની બચતની મૂડી પણ રોકાણકાર તરીકે આની અંદર લાગેલી છે, તે પણ હવે દાવ પર લાગી ગઈ છે કે તેમને પૈસા પાછા મળશે કે કેમ તે બાબતની પણ આશંકાઓ સેવાઈ રહી છે। આ દરમિયાન શિક્ષણ વિભાગ જાણે કે સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતે ઢીલી નીતિ હોય તે પ્રકારે શરૂઆતથી જ કામગીરી દેખાઈ રહી છે। માત્ર સંતોષ એ વાતનો લેવામાં આવી રહ્યો છે કે આ બાબતના ખુલાસા માંગવામાં આવ્યા છે, અહેવાલ માંગવામાં આવ્યો છે। જે શિક્ષકો વિદેશ ગયા છે તેમને લઈને તેમની જાણકારી પણ માંગવામાં આવી છે અને તેમના પણ અહેવાલ માંગવામાં આવ્યા છે। તો બીજી તરફ સ્થાનિક સ્તરે એટલે કે શાળા સ્તરે અને તાલુકા સ્તરે પણ આ બાબતના અહેવાલ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે, નિવેદનો પણ લેવામાં આવે છે, પરંતુ આ બાબતનું મગનું નામ મરી જે છે તે જિલ્લાનું શિક્ષણ તંત્ર પાડવા માટે તૈયાર નથી। રાજ્યના શિક્ષણ પ્રધાને પણ આ બાબતની આખરી કાર્યવાહી માટેના આદેશ આપ્યા હોવા છતાં પણ જાણે કે એક યા બીજા બહાને આ આદેશને ટાળવામાં આવતા તે પ્રકારની કામગીરી જોવા મળી રહી છે। અનેક શિક્ષકોના ફોટો જે છે તે પણ સામે આવે છે, વિડીયો પણ સામે આવે છે। અનેક શિક્ષકો ભૂપેન્દ્ર ઝાલાની આસપાસ ફરતા હોય અને તેમના કાર્યક્રમોમાં સામેલ હોય તે પ્રકારના પણ તસવીરો અને વિડીયો સામે આવે છે। વિદેશ ટૂરના વિડીયો પણ સામે આવે છે। કેટલાક શિક્ષકોએ તો મીડિયા સમક્ષ અને ખુદ TV9 સમક્ષ પણ કબૂલ્યું છે કે ક્યાંક આ પોન્જી સ્કીમ સાથે તેઓ જોડાયેલા હતા। આમ છતાં પણ આ શિક્ષકો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં હજુ પણ ઢીલાસ દાખવવામાં આવતી હોય તેમ જોવામાં આવી રહ્યું છે। જે પ્રકારે અહેવાલો માંગવામાં આવે છે પરંતુ કોઈ પણ પ્રકારના અહેવાલ જાણે કે હજુ સુધી 10 દિવસે પણ શિક્ષણના અધિકારીઓને મળ્યા નથી। પહેલાથી જ આશંકા સેવવામાં આવી રહી છે કે શિક્ષણના અધિકારીઓ જે છે તેઓને મોંઘી ગિફ્ટોથી લઈને તેઓને પણ રોકાણ બાબતે થઈને ક્યાંક ને ક્યાંક તેઓને આકર્ષવામાં આવ્યા હતા અને આ આશંકા દરમિયાન જ હવે આ ઢીલી નીતિને લઈને હવે શિક્ષણ વિભાગ ખુદ જ આ શંકાના દાયરામાં આવી ચૂક્યું છે કે ક્યાંક એ પણ બીજેડ ગ્રુપની અંદર ક્યાંક કોઈક રીતે સંકળાયેલું છે। જે પ્રકારે બીજેડનું જે કેમ્પસ હતું તેની અંદર પણ શિક્ષકોનો કેમ્પ યોજવામાં આવ્યો હતો અને તેમાં પણ બચાવ કરવામાં આવ્યો હતો કે મોટું કેમ્પસ અને યોગ્ય સુવિધાઓ હોવાના કારણે તે પસંદ કરવામાં આવ્યું હતું, પરંતુ ચૂંટણીથી લઈને અનેક એવા મોટા કાર્યો હોય છે કે તેની અંદર શિક્ષકોથી લઈને અનેક કર્મચારીઓને પણ એ જગ્યાઓ પર એકત્ર કરવામાં આવતો છે અને ત્યાં કામગીરી કરવામાં આવતો છે, પરંતુ આ માટે ક્યારેય બીજેડના કેમ્પસનો ઉપયોગ કરવો નથી પડ્યો હતો, પરંતુ માત્ર શિક્ષકોના માટે થઈને એટલે કે એક માર્કેટિંગ કરવાનું તે પ્રકારે આ બીજેડ ગ્રુપના કેમ્પસનો ઉપયોગ કરવામાં આવતો હતો। કેટલાક શિક્ષકો જે છે તે બ્લેકબોર્ડમાં શાળાની અંદર શિક્ષણ કાર્યના ભોગે જાણે ગણિતના દાખલા સમજાવતા હોય તેમ બીજેડ અને તેના જેવી પોન્જી સ્કીમોના દાખલા સમજાવતા હતા કે કેટલા રોકાણ સામે કેટલું વળતર મળે અને આ ઉપરાંત કેટલું કમિશન જે છે તે શિક્ષકને મળે। આ તમામ બાબતો જાણે કે બ્લેકબોર્ડ ઉપર દાખલા રૂપે ગણાવતા હોવાની વાતો વચ્ચે પણ શિક્ષણ વિભાગને જાણે કે સંપૂર્ણપણે અજાણતા હોય તે પ્રકારનો પરિસ્થિતિ જોવામાં આવી રહી છે। શિક્ષણ વિભાગમાં શું ચાલી રહ્યું છે તે જાણે કે શિક્ષણના અધિકારીઓને કોઈ પણ પ્રકારે ખ્યાલ ન હોય, કોઈ પણ પ્રકારે અંદાજો ન હોય તે પ્રકારના જવાબો આપવામાં આવે છે કે ફરિયાદ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે। એટલે કે અત્યાર સુધી છેલ્લા 1.5-2 વર્ષ કે 3 વર્ષથી કે 4 વર્ષથી આ કાર્યવાહી થઈ રહી હતી તેનાથી શિક્ષણ તંત્ર અજાણ કેવી રીતે હોઈ શકે? જો આટલા બધા શિક્ષકોને એક સાથે જો જોડવામાં આવ્યા હોય તો શિક્ષણના અધિકારીઓ કેવી રીતે અજાણ હોઈ શકે? આ બાબતે ક્યાંક શિક્ષણના અધિકારીઓ તો એજન્ટ રૂપી કાર્યવાહી કરતા નથી તે બાબતની પણ તપાસ થવી જોઈએ। તે પ્રકારની રજૂઆતો પણ ઉચ્ચ કક્ષાએ પહોંચી હોય તે પ્રકારનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। બિલકુલ અવનીશ, અગત્યની જાણકારી આપવા બદલ આભાર। તો આ શિક્ષકો પર ક્યારે કાર્યવાહી થશે તે જોવું રહ્યું।